હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનના આજના પીરિયડમાં આપણે આગળના પીરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની ચકાસણી કરીશું. તેના માટે સ્વાપોથી પાઠ 7 પ્રશ્ન નંબર 5 એક વાક્યમાં ઉત્તર લખો. એમાં નંબર 1, રેડ ડેટા બુક એટલે શું? તો કે રેડ ડેટા બુક એટલે નાસહપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક. કોઈ પણ 2 અભયારણ્ય અને 2 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો. તો અભયારણ્ય નંબર 1 ભરતપુર અભયારણ્ય, નંબર 2 લોકચાવ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન નંબર 1 કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, નંબર 2 સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. વન નાબૂદીનો અર્થ શું છે? તો વન નાબૂદીનો અર્થ વનના વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો. કુદરતી વનનાબૂદીના કારણો કયા છે? તો જંગલમાં કુદરતી આગ અને ભયંકર દુષ્કાળ કુદરતી વનનાબૂદીના કારણો છે. અભયારણ્ય શું છે? તો પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે. શા માટે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે? તો કે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ થાય છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. જૈવ વિવિધતાનો અર્થ શું છે? તો જૈવ વિવિધતાનો અર્થ પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચેના આંતરસંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે શું? તો કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર. જાતિ એ કેવા સજીવોની વસ્તીનો સમૂહ છે? તો જાતિ એ એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકે એવા સજીવોની વસ્તીનો સમૂહ છે. અભયારણ્યમાં શાના પર પ્રતિબંધ છે? તો કે અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્યપ્રાણી અભયારણ્યના નામ આપો. તો પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્યપ્રાણી અભયારણ્ય, એક બોરી અને બીજું પંચમઢી છે. પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ જણાવો. તો પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ સાલ, સાગ, જંગલી આંબો, જાંબુ, હંસરાજ અને અર્જુન છે. પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિના કેટલાક પ્રાણીઓના નામ આપો. તો પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ ચિંકારા, નીલગાય, ભસ્તુ હરણ, ચિત્તલ, દીપડો, વરુ અને જંગલી કૂતરો છે. સ્થાનિક જાતિઓ કોને કહે છે? તો કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે. પ્રોજેક્ટ ટાઈગર શું છે? તો સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસ્તીની જાળવણી કરવાની યોજના અમલમાં મૂકી છે તેને પ્રોજેક્ટ ટાઈગર કહે છે. નાસહપ્રાય જાતિ કોને કહે છે? તો જે જાતિના સજીવોની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેને નાસહપ્રાય જાતિ કહે છે. ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ શાને માટે છે? તો ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે છે. પ્રશ્ન 6 ટૂંકમાં ઉત્તર લખો. આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? તો આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ નંબર 1 સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા, નંબર 2 નિવસનન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ. વન નાબૂદીના કારણો અને તેની અસરો જણાવો. તો સૌપ્રથમ કારણો નંબર 1 ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત, નંબર 2 રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત, નંબર 3 બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. અસરો એમાં નંબર 1 વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો, નંબર 2 પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો, નંબર 3 વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો. પ્રશ્ન નંબર 3 વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે? તો વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે. વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પ રૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે. વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી. બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી. વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે. વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો લખો.
તો વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો: નંબર 1, ભૂમિનું ધોવાણ વધે. નંબર 2, ભૂમિની ફળદ્રુપતા ઘટે. નંબર 3, ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો. નંબર 4, ભૂમિના ઉપરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો. નંબર 5, ભૂમિના પોષક તત્વોના પ્રમાણ બંધારણ પર વિપરીત અસર. પ્રશ્ન નંબર 5, સુરક્ષિત ક્ષેત્રો સમજાવી તેમાં શાના પર પ્રતિબંધ છે તે જણાવો. તો વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના કુદરતી નિવાસોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સુરક્ષિત ક્ષેત્રો છે. તેમાં વૃક્ષારોપણ, ખેતી, ચરાઈ, વૃક્ષોની કટાઈ, શિકાર વગેરે પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. પ્રશ્ન નંબર 6, આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું? નંબર 1, વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે. નંબર 2, વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી, શિકાર કે પજવણી અટકાવવામાં આવે. નંબર 3, સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમ, પદ્ધતિ અને યોજનાઓનો અમલ કરવામાં આવે. નંબર 4, જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી તેમની જરૂરિયાતો પૂરી કરે. પ્રશ્ન નંબર 7, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે ટૂંકમાં સમજાવો. તો જૈવાવરણના રક્ષણ માટે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ, વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જૈવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. પંચમઢી જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તેનું ઉદાહરણ છે. વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? ભારતીય અભયારણ્યોમાં કયા વિસ્તારો છે? તો વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે તેવા કેટલાક વિસ્તારો છે. ભારતીય અભયારણ્યોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની ઝાડીઓ, ઝાડીવાળી જમીન તથા ઝાડી વિસ્તારો છે. કયા પ્રાણીઓનો લુપ્ત થવાનો ભય વધારે છે? શા માટે તેમને બચાવવા જોઈએ? તો કે નાના પ્રાણીઓ સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડ વગેરેનો લુપ્ત થવાનો ભય વધારે છે. આ પ્રાણી કદમાં નાના છે છતાં નિવસન તંત્રમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેઓ આહારજાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. આપણે તેઓને નિર્દયતાથી મારી નાખીએ છીએ. આ રીતે આપણે આપણી જાતને જ નુકસાન પહોંચાડીએ છીએ. વન કટાઈ એટલે શું? તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો. તો વન કટાઈ એટલે વનમાં વૃક્ષોની કાપણી. વન કટાઈથી થતું નુકસાન પુનઃ વનીકરણથી પૂરી કરી શકાય. પુનઃ વનીકરણનો ઉદ્દેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. જંગલમાં જે જાતિના વૃક્ષો કપાયા હોય તે જ જાતિના વૃક્ષો રોપવામાં આવે છે. આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ ઓછામાં ઓછા તેટલા વૃક્ષો ઉછેરવા જોઈએ. ગામ, શહેરના રસ્તાની બંને બાજુએ રસ્તાની વચ્ચેના ભાગ ફાજલ કે પડતર જમીનો પર વૃક્ષારોપણ કરી હરિયાળી સંપત્તિ પુનઃ ઊભી કરી શકાય. કુદરતી રીતે પુનઃ વનીકરણ થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા હોતી નથી. વન કટાઈ પામેલા વિસ્તારને ખલેલ વગર રહેવા દેવામાં આવે છે. આવા વિસ્તારો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ જાય છે. પ્રશ્ન નંબર 11, વન અને વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય? તો નંબર 1, વન અને વન્ય પ્રાણીઓને વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી બચાવી શકાય. નંબર 2, વન અને વન્ય પ્રાણીઓના રક્ષણ માટે સરકારી સંસ્થાઓ કાર્યરત છે. નંબર 3, સરકાર તેમની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. નંબર 4, જૈવ વિવિધતા ધરાવતા વિવિધ ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. નંબર 5, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન નિર્વાહ હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. નંબર 6, અભયારણ્યોમાં પ્રાણીઓ અને તેઓના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે. નંબર 7, રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટેના આરક્ષિત ક્ષેત્રો છે. અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થઈ.
હવે તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં પ્રશ્ન 7 થી 10 પૂર્ણ કરવાના છે, જેના જવાબોની ચકાસણી આપણે આગળના પીરિયડમાં કરીશું.